વાળા જે હોય એ લોકો આપણી પાસેથી આ પૈસા લઈએ છીએ. તો એ સરસ મજાની વાણી છે. અને વાર્તામાં બીજું શું આવે છે કે હવે તમારે જોવાનું છે. ચાલો સરસ બેઠીને બધા બાળકો એ કહું છું સાંભળો છો તો પૂજા ચાલે છે.
હવે ભૂલ થઈ ગઈ એની માફ કરી દો તમે તો. માણસ જેવા હવે બીજી વસ્તુ પડી જવા તમને આપવું પડે તો મને જવાબ આ તો મને ના કરું તો આ પછી આવીને મારી પડી વસ્તુ આટલી આને શું કરી નાખો હવે ક્યાં ઈ લેવા આવ્યા તમને પૂછો હવે. આ તો જાવ હાલ હાલ હાલ. તમારી ઉંમર મારા તરફથી તમે અહીંયા આવો હા મેં ના ના તમને નથી આવ્યો અમને આ પછી આની પૂરા બધાને વાળવા મને ખૂબ સીધા પડે આપણે આજે બધું બનાવ છો નહીં. એ મને થોડું આ તો આની પૂરા બધાને વાળી હવે પૂછો હવે ક્યાં નહીં લો તમે માફ કરી દો. આ તમે જમવા આવો તો જમવા આવો હવે. આ આ છોકરાઓને લેતા આવજો. એના લોકોને પૂરી રહે છે કોણ ભાઈ નહીં બોલે સાવાણી બોલી દીધી બીજી સમય તો બોલતા હતા બીજી સમય બોલતા હતા જો કોઈ કોઈને પૂછ્યા વગર ક્યારે કઈ વસ્તુ લેવાની વસ્તુ જોતી હોય તો બેનને પૂછવાનું કે આ પાડે તો જ એ વસ્તુ લેવાનું કોઈ ઈચ્છા વગર કોઈ શું કહ્યું? મારી એમ કે તારે વાતા ને એને ચોરી કરી. કોઈને પૂછ્યા વગર લઈએ તો શું કહેવાય? ચોરી કરી કહેવાય. એટલે ક્યારેય તમારે બેનપણીની પેન્સિલ, ઇરેઝર, નોટબુક પૂછ્યા વગર લેવાનું નહીં. પૂછીને લેવાનું. અને એ હા પાડે